આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે સવારે પરીક્ષા કેન્દ્ર પર આવેલા વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરવાની સાથે ગુલાબ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા। આજથી એટલે કે 26મી ફેબ્રુઆરી ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। બોર્ડની તૈયારીને લઈ વિદ્યાર્થીઓએ વાતચીત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા। આજે ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર છે તો ડીઈઓ કચેરી દ્વારા 200 થી સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરી છે। સાથે મેટ્રોની કામગીરીના પગલે થતી ટ્રાફિકની સમસ્યાવાળા સ્થળો જાહેર કરાયા છે। શહેરની 561 શાળામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અગવડતા ના પડે તે માટે ડીઈઓ કચેરી દ્વારા 203 સ્થળો આઈડેન્ટિફાય કરાયા છે, જેની યાદી શહેર ટ્રાફિક પોલીસ શાખાને સોંપવામાં આવી છે। શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે જે પરીક્ષા કેન્દ્ર ટ્રાફિકવાળા વિસ્તારમાં આવતા હોય તે વિસ્તારોમાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા વિદ્યાર્થીઓને વહેલી તકે ઘરેથી નીકળવા અપીલ પણ કરાઈ હતી, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે। બીજી તરફ 561 પરીક્ષા કેન્દ્રોને QR કોડ સ્કેન દ્વારા આવરી લેવાયો છે, જે QR કોડના આધારે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે। શહેર પોલીસ દ્વારા ટ્રાફિક માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ હતી। સુરતમાં બોર્ડની પરીક્ષામાં 1.61 લાખ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે નાનામાં નાની તકેદારી લેવાઈ છે। રેલવે સ્ટેશન, વરાછા, કતારગામ અને અઠવાલાઇન્સ ટ્રાફિકથી અસરગ્રસ્ત વિસ્તારો હોય, સાથે ડબોલી બ્રિજ પણ હાલ પૂરતો ખુલ્લો રાખવા નિર્ણય કરાયો છે। સુરતની અંદર આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનું બેન્ડ બાજા દ્વારા વિદ્યાર્થીઓને પૂછપુછ મીઠું મોઢું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। આ પરીક્ષાની પરંતુ ઉત્સવ તરીકે વિદ્યાર્થીઓ ઉજવે અને તે રીતે શાંત વાતાવરણમાં પોતાની વર્ષ દરમિયાનની તૈયારીઓને જે પ્રમાણે ઓપ આપેલો છે તે પ્રમાણે તે વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સુરતની અંદર 561 શાળાની અંદર 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને આ વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે। વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે, કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે તે માટે પણ તેમને સૂચન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીને આપવામાં આવતું પ્રશ્નપત્ર વર્ગખંડમાં તેની હાજરીમાં જ ખોલવામાં આવે છે, જેથી કરીને એ પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પણ વિદ્યાર્થીઓને અવેર કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ ખોટી અફવામાં ન આવે અને ખોટા માર્ગે ન વળે, પોતાની તૈયારી જે વર્ષ દરમિયાન કરી છે તેનું પરફોર્મન્સ આપી શકે તેવી તૈયારીઓ કરવાનું વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલું છે।